જગ્યા જ્યાં સંસ્કારને સિંચવામાં આવે છે। ગુરુકુળ એક એવી જગ્યા જ્યાં પરિવાર અને માતા પિતાનું મહત્વ શું છે તે સમજાવવામાં આવે છે અને ભગવાન એ મા બાપને કઈ રીતે ઘડ્યા છે અને ભગવાન મા બાપ થ્રુ આપણને કઈ રીતે વિદ્યા આપે છે, ગુરુનું મહત્વ શું છે તે બધું ગુરુકુળમાં સમજાવવામાં આવે છે। પણ હવે જે ગુરુકુળમાં છેલ્લા 2 દિવસથી ચાલી રહ્યું છે તે ચર્ચાનો વિષય બની ગયું છે। ગીર સોમનાથ અને તેના પછી સુરત, હવે વડતાલના સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ ચર્ચામાં છે। જનાર્દન સ્વામી અને ભક્તિ શંભુ સ્વામી બંને સ્વામી હાલ ચર્ચામાં છે અને સુરત અને ગીર સોમનાથના પરિવારો જે છે તે સ્વામિનારાયણ મંદિર પર પોલીસ કેસ કરી રહ્યા છે। શું છે સમગ્ર મામલો, ચાલો ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું શીતલ, આપ મને જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝના માધ્યમથી। ગીર સોમનાથના એક પરિવારે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયની એક સંસ્થા જે છે તેના ગુરુ જનાર્દન સ્વામી ઉપર એક પોલીસ ફરિયાદ કરી છે અને તેઓનું કહેવું છે કે તેઓ બાળકોના બ્રેન વોશ કરે છે। આ સેમ કિસ્સો સુરતમાં પણ બન્યો છે। સુરતમાં પણ એક પરિવારનું કહેવું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના જે સ્વામી છે તે સગીર યુવાનોના બ્રેન વોશ કરે છે। તેઓને જબરજસ્તીથી સાધુ બનાવવામાં આવે છે અને તે લોકોના મગજમાં સાધુ બનવા માટેની વાતોને એટલી હદ સુધી નાખવામાં આવે છે કે આ યુવાનો, જે સગીર યુવાનો છે, તે પોતાના પરિવાર અને માતા પિતાને પણ નથી ઓળખતા। જ્યારે તે લોકોને ગુરુકુળમાં ભણવા મોકલીએ છીએ તે સમયે તેઓને પરિવારથી દૂર રહેવું, ગામજનોથી દૂર રહેવું, સગા સંબંધીઓથી દૂર રહેવું અને માત્ર ને માત્ર જે પોતાનું ગુરુકુળ છે, સંતો છે, તે માટે જ પ્રેમ દાખવવો, તેની માટેના ટેસ્ટ કરાવવામાં આવે છે। તેની સાથે સુરતની આપણે જ્યારે વાત કરીએ ત્યારે સુરતમાં એક પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે તેઓના દીકરાને મળવા જ્યારે તે ગયા ત્યારે તેને દીકરાને છેલ્લા 1 વર્ષથી મળવા પણ નહોતા દેતા। વાત કરીએ જનાર્દન સ્વામીની, તો જનાર્દન સ્વામી અને એક સગીર યુવાન જે પહેલાં ગુરુકુળમાં 8મા ધોરણથી ભણતો હતો તે બંનેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે। ઓડિયો ક્લિપમાં શું છે તે પહેલાં સાંભળીએ। અરે 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 ગુરુ કેમ છે? સારું। કાનાને કાલ ફોન કર્યો તો પણ નહોતો ઉપાડ્યો, જઈએ ઉપાડ્યો તો પછી ઓલા ફોનમાંથી ન કરાય? પછી ચાર ફોન ઓલામાં કર્યા હતા તમારામાં। એવું હતું? કેદી આવવાનું છે? તમે કે કાલ આવી જાઓ? કાલ? હા હા રેડી? તાર વાટ જોઈશ। કાલે સેટિંગ કાલે પરમ દિવસે ફાઇનલ? હા હા અત્યારથી નહીં કહેતો, ફોન આવી ગયો એટલે કાલે સવારમાં કીધું મને મૂકી દેજો। હા હાંજરના બરાબર? પછી નથી ટાઈમ ને એવું કંઈ કરે ને કે તું ગુરુકુળ પૂછી લો સાહેબની ફ્રી હોય તો આ બધું આવતા હોય તો એને રહ્યો જાઓ એમ કરવાનું। કાલે રહી આવજે। હા સારું, મજા આવે ને અહીંયા નાઇટ ક્રિકેટ રમવાની? બાકી સારું છે ને બધું? હા કાલે આવું છે પરમ દિવસે? કાલ કાંઈક સારી રીતે ગોઠવી લેજે કે અટકે તો પાછું ખબર વગરનો બહારથી ગમે ત્યાંથી ફોન કરી દેજો મને। હા હેઠ રાખવાની હો, અને પછી ના પડીને એવું કરે ને તો ખાવાનું બધું બંધ કરી દેવાનું। તો જોયું કઈ રીતે આ સ્વામીજી દ્વારા બાળકને કહેવામાં આવે છે કે જો માતા પિતા તને ફરીથી ગુરુકુળ ન મોકલે તો તારે બહાર જઈને કોઈક બીજા નંબરથી મને ફોન કરવો। જો માતા પિતા તને ગુરુકુળ ન મોકલે તો ખાવા પીવાનું ત્યાગી દેવું। શું ગુરુ આ બધું શીખવાડે? જો ગુરુ બાળકને સંસ્કાર જ શીખવાડતો હોય તો શા માટે એવું શીખવાડે કે ખાવા પીવાનું ત્યજી દેવું, જીદ કરવી, હઠ કરવી અને તેની સાથે બહારના બીજા કોઈ નંબરોથી ફોન કરવો? માતા પિતા ઘરમાં રહે છે ત્યારે બાળક તેની સાથે બોલતું પણ નથી। જ્યારે બાળક ગુરુકુળથી પોતાના ઘરે જાય છે ત્યારે સ્વામી સિવાય બીજી કોઈ વાત કરવું પસંદ નથી કરતું। આ બ્રેન વોશ ન કહેવાય તો શું કહેવાય તેવું વાલીઓ પૂછી રહ્યા છે। બંને જગ્યાથી, સુરત અને ગીર સોમનાથ બંને જગ્યાથી વાલીઓ અત્યારે આક્ષેપ કરી રહ્યા છે। તેની સાથે સાથે ભક્તિ શંભુ સ્વામી જે છે તેઓ ઉપર પણ આવા જ ગંભીર આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે। ત્યાં પણ એવું છે કે બાળક જીદ કરીને ગુરુકુળમાં જ રોકાવાની વાત કરે છે અને સૌથી મહત્વની વાત એ છે કે નાઇટ ક્રિકેટ ત્યાં રમાય છે। આ નાઇટ ક્રિકેટ શું છે તેના પર સ્વામીએ શું કહ્યું છે તે પહેલા સાંભળીએ। વિચાર વિમર્શમાં કોઈ રહેશે નહીં। હું એવું કહેવા માંગુ છું કે ઓડિયો ક્લિપની તો તપાસ શરૂ છે, પણ અમારે સમાધાન થઈ ગયું છે। વાલી સાથે ડાયરેક્ટ રૂબરૂ બેસીને એમની સાથે વાતચીત કરીને એમને જે કઈ પ્રશ્ન હતા, અમારે જે કઈ પ્રશ્ન હતા એ બધા જેવી રીતે અમારે એનું સમાધાન કરવું પડતું હશે એ રીતે અમને ડિસ્કસ કરી। વાલી પણ અમારી સાથે એગ્રી છે, અમે પણ વાલી સાથે એગ્રી છીએ અને બધી રીતે અત્યારે કમ્પ્લીટ અમારી સાથે વાતચીત થઈ ગઈ છે। મેં તમને જે વાત કરી
એ હું એ કહેવા માંગુ છું કે આપણે જે એમાં મીડિયામાં વારંવાર એવું આવે છે કે સાધુ બનવા માટે બાળકને સ્વામીએ બ્રેન વોશ કર્યું. સાધુ બનવાની વસ્તુ તો શું છે કે કોઈના કહેવાથી કોઈ સાધુ ન બને. બાળક અહીંયા વારંવાર આવી શેના માટે જાય છે? અમારો મુખ્ય પ્રશ્ન એ આપણે મુખ્ય બધાને મનમાં માઇન્ડમાં ચર્ચા એ હોય છે કે બાળકના વાલી એવું કહે છે કે ભાઈ જ્યાં બાળક રહે છે ત્યાં વારે વારે આવી જાય છે અને તમે એમનું બ્રેન વોશ કર્યું હોય છે, એમને સાધુ બનવા માટે આવે છે ત્યાં, બરાબર? હવે બ્રેન વોશ કરવાનું બાળક અહીંયા આવે છે એનું મુખ્ય તથ્ય શું છે એ આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે શેના માટે બાળક અહીંયા આવે છે, બાળકને શું એવું છે કે બાળક દોડી દોડીને અહીંયા આવવાનો પ્રયત્ન કરે છે. એનું મુખ્ય વાત એ છે કે અહીંયા અમારા ગુરુકુલની એટલી બધી કાળજી લઈએ છીએ અમે બાળકને સાચવીએ છીએ. બાળકના શિક્ષકો એમને બાળકને ભણતરમાં ગમે એટલી વાર પૂછવું હોય, એમને 10 વાર પ્રશ્ન પૂછવા હોય તો શિક્ષક એમ ન કે તને હવે નહીં આવડે, એને સમજાવે, પ્રેમથી સમજાવે. જમવાની પણ આપણે એવી વ્યવસ્થા છે અહીંયા કે બાળકના વાલીને બપોરે સાંજે ગમે ત્યારે અહીંયાથી નીકળે અમને ફોન પણ નહીં કરવાનો. બાળક જમતો હોય એમની સાથે બેસી જવાનું અને બાળકના ઘર કરતા પણ સવાઈઓ અમે જમવાનું આપીએ છીએ. બાળક બીમાર પડે એટલું નહીં, સિદ્ધાર્થભાઈ તમે સાંભળજો, બાળક બીમાર પડે ત્યારે પણ અમે એટલી એમની કાળજી લઈએ છીએ કે બાળક એમને પુડલા બનાવી દઈએ અમે બાળકને. એમને મેડિકલ જે કઈ દવાખાનાની જરૂરિયાત પડતી હોય તાત્કાલિકના ધોરણે, એક દિવસને કે એક કલાકની વાર ન હોય એટલાના ધોરણે અમે બાળકની ટોટલ વસ્તુની સારવાર કરતા હોઈએ છીએ. એટલા માટે બાળકને અહીંયા ગમતું હોય ભણવાનું. પાછું રિઝલ્ટ પણ આપણું સરસ છે. શિક્ષક અત્યારે 10માનું 12માનું રિઝલ્ટ અમારું આવ્યું, 99% 98% 12માનું રિઝલ્ટ છે, 10માનું પણ સારામાં સારું રિઝલ્ટ છે. ઓડિયોની વસ્તુ એવી છે, આ વસ્તુ અમારા નજરમાં આવી છે. કઈ રીતનું છે, શું છે, કાનું નામ છે, ક્રિશ નામ છે એમનું, તો બરાબર. એટલે કઈ રીતનું છે અમે તપાસ કરીને આપને ચોક્કસપણે નિર્ધડકપણે તમે કોઈ પ્રકારનું ઇસ્યુ ન રાખો, અમે તમને ચોક્કસપણે સ્પેશિયલ વ્યવસ્થિત તમને જવાબ આપી દઈશું. કે નાઇટ ક્રિકેટ અમારે અત્યારે બહુ ચર્ચામાં ચડી છે, બરાબર. હવે આમાં બહારના માણસો પબ્લિક શું સમજે નાઇટ ક્રિકેટ શું? કારણ કે મેં કાલે વિડીયો કરતા મેં કઈ પરમ દિવસે ન્યૂઝમાં જોયું હતું, એમાં મુખ્ય હાઇલાઇટમાં નાઇટ ક્રિકેટ આવી હતી. હવે નાઇટ ક્રિકેટ તમારા સંસારીઓને કદાચ તમારે જે ભાવ કાઢતા હોય એ બધું એ રીતનું હોય છે. અમારે નાઇટ ક્રિકેટ અહીંયા આપણા 10-12 વાળા વિદ્યાર્થીનો નહીં સાંભળ નહીં એ જાણકારી આપું છું તમને જાણકારી આપું, તમને બધી રીતની વાત કરું, આખી ડિટેલથી તમને પ્રૂફ સાથે કહી દઉં કે નાઇટ ક્રિકેટ શું છે. એટલે તમને નહીં, અમારે તો અમારા હરિભક્તો, અમારા વાલી, જે અમારા વાલીને અમારા પ્રત્યે એટલો શ્રદ્ધા હોય, અમારા હરિભક્તો પ્રત્યે અમારા પ્રત્યે લાગણી હોય, અમારો ભાવ હોય, જે અમને એટલો સપોર્ટ કરીને ગુરુકુલમાં લાખો રૂપિયાનું દાન કરતા હોય, એવા વાલીને પણ આવા પ્રશ્ન હોય છે. અમારે એને સંતોષકારક મારે જવાબ આપવો પડશે અને મારે એમને સંતોષકારક જવાબ ને એને મારે વિશ્વાસ અપાવવો છે કે તમે જેને સમર્પણ કરો છો એ સાધુ નાઇટ ક્રિકેટ જેવી તમે જે સંસારી અર્થ કાઢતા હોય ને એવા એ સંતો નથી. નાઇટ ક્રિકેટ શું છે એના મનમાંથી અને અમારા બાળકના વાલીના મનમાંથી પણ એ પ્રશ્ન નીકળી જાય એટલા માટે તમને સચોટ અને દ્રષ્ટા પ્રૂફ સાથે તમને હું આપું છું. નાઇટ ક્રિકેટ અમારે જે 10-12 વાળા વિદ્યાર્થી હોય ને એ વિદ્યાર્થીને વેકેશન પડી જાય પછી જે બાળકો અમારે અહીંયા જે બીજા વિદ્યાર્થીઓ ભણતા હોય એમના માટે દરરોજને માટે સાંજે 9 થી 10, 9 થી 11 અમે બાળકોને ક્રિકેટ રમાડતા હોઈએ. એનું નામ અમે આપ્યું છે નાઇટ ક્રિકેટ. આ અમારા વાલી પણ બધા સાંભળતા હોય છે, અમારા બાળકો પણ બધા સાંભળતા હોય છે અત્યારે લાઈવમાં, અને અત્યારે અમારા વિદ્યાર્થીઓ પણ અહીંયા 12મા વાળા બાળકો વતન છે એની હાજરીમાં અમે કોઈ ખોટું પણ ના બોલતા હોઈએ. એ વિદ્યાર્થીઓને પણ ખબર છે, ટોટલ બધા બાળકોને, અથવા તમે ગમે ત્યારે અમારા કોઈ પણ વિદ્યાર્થી હોય, અમારા કોઈ પણ વાલી હોય એમને તમારે પૂછી લેવાનું કે ભાઈ નાઇટ ક્રિકેટ શું છે. આપણે દરરોજને માટે રાત્રે 9 થી 11 જે આપણે રમાડીએ છીએ બાળકોને એનું અમે નાઇટ ક્રિકેટ નામ આપ્યું છે. હવે આ ક્યાંથી શબ્દ આવ્યો, જો કે ઓલો એ ઓડિયામાંથી કદાચ આવ્યો છે એવું મને લાગે છે, પણ એ નાઇટ ક્રિકેટ વસ્તુ એવી છે કે એ વસ્તુમાં કોઈ પ્રકારનું એવું નથી કે આપણે કોઈ બીજી રીતનો કાર્ય થયું હોય. નાઇટ ક્રિકેટ તમે અમારા કોઈ પણ વાલીને, અથવા વાલી નહીં, તમે અમારા નાનકડા 3જા વાળા 4થા વાળા બાળકને પણ તમે પૂછી શકો છો કે નાઇટ ક્રિકેટ શું છે. આપણે દરરોજના માટે 9 થી 11 બાળકને નાઇટ ક્રિકેટ રમાડવામાં આવે છે. એ વસ્તુ નાઇટ ક્રિકેટમાં છે, નહીં કે તમે જે આપણે બધા માણસો અમુક માણસો સમજતા હોય એવો અર્થઘટન એનું નથી. અમે એવા સંતો નથી. અમારા વિદ્યાર્થીઓના વાલીને જે હૃદયમાં આશા છે ને કે અમારા સંતો પવિત્ર છે એ અમે સારધાર કરીને બતાવીએ છીએ. એવી રીતે અમે જીવન જીવીએ છીએ તો જો તમારા સામે આવ્યો હોય. બાકી નાઇટ ક્રિકેટની કઈ અવળી વાત હોય ને તમારે તમારી સામે મોઢું દેખાડવું એ અશક્ય છે. હું તમારી સામે બેસી ન શકું. સિદ્ધાર્થભાઈ તમે આ પ્રશ્ન કર્યો ને અતિ આનંદ થયો મને કે હું મારા વાલીને અને અમારા હરિભક્તોને હું સચોટ વ્યવસ્થિત જવાબ આપી શકું. વાત હવે સ્વામી ભૂગર્ભમાં વહી ગયા છે
કે ગુરુકુળમાં કાગડા તો એટલે પડે કે રજા હોય, વેકેશન છે એટલે એ કાગડા જ ઉડ્યા, કાગડા ને કોઈ બધા અહીંયા શું છે મોર ને એ બધા પક્ષી આ બાજુ બહુ એટલે ઉડે રાખતા હોય. તમારો પ્રશ્ન નથી, અમુક જગ્યાએથી આવ્યું હતું બધું. અને સ્વામી ભૂગર્ભમાં વહી ગયા છે. ભૂગર્ભમાં એ વસ્તુ છે કે અમે બહાર હતા જુનાગઢ, એટલે આ બધું ઇસ્યુ આવ્યો ને એક દિવસ પહેલા તમે ત્યાં હતા. પછી આ બધી વાત થી મને એટલે મારે ત્યાં કામ ફટાફટ સમેટીને અમે નથી નીકળ્યા, અને નીકળીને કાલે અમારે વાલી સાથે મીટિંગ થઈ ગઈ. અને આજે મેં કહી દીધો સમાધાનની પ્રશ્ન જે હું પ્રશ્ન હતા, કારણ કે મને જ પહેલા તો વાસ્તવિક પ્રશ્ન હું હતો એમને ખ્યાલ નહોતો, કારણ કે બહાર હતો હું. એની સાથે ચર્ચા થઈ, એમની સાથે ડિસ્કસ થઈ, અને જે શું પ્રશ્ન હતો એનો અમે ક્લિયર કટ વાત કરી, સમજાવ્યા, અને અમારે બેને સમાધાન થયું કે વાલી જયારે હાથ પકડીને અમને આપવા આવે ને બાળકને કે ભાઈ સ્વામી તમે આને સાધુ બનાવો, અને એની સાઇન હોય, એની રજા ચિઠ્ઠી હોય, ત્યારે અમે બાળકને સ્વીકારીને કેવી રીતે, પેલા તો અમે 6 મહિના બાળકની પરીક્ષા કરીએ કે ભાઈ આ સાધુમાં હાલે એમ છે. પછી 2 વર્ષ સુધી એને પાર્ષદમાં રહેવાનું થાય, કારણ કે એ પાર્ષદમાં પણ એમની પરીક્ષા થાય. સાધુમાં હાલે એમ તો છે ને, પાર્ષદ થયા પછી પણ એને 2 વર્ષ પરીક્ષા થાય, કારણ કે ગમે એવાને ભરી દઈએ તો અમારે ક્યાંક જવું પડે પછી. એ તો તમને જો કે ખબર જ હોય બધાને, બરાબર. એટલે અમારે એની 2 વર્ષ પરીક્ષા થતી હોય, અને પછીના વર્ષમાં એમને સાધુ બનાવતા હોઈએ છીએ. એવું નથી કે તમે કયો એટલે સાધુ બની ગયા બનાવવા નાખે. અમારે ગુરુ મહારાજ ની એવી આજ્ઞા છે કે 10 વર્ષ સુધી તો કોઈને સાધુ બનાવવા જ નહીં. અને અમારે 5 વર્ષ આ સંસ્થાન થયા છે, હજી 5 વર્ષ સુધી તમારે જોઈને જોઈ લેજો, અમારે કોઈ નવું સાધુ જ નહીં બને, કારણ કે ગુરુ મહારાજ ની આજ્ઞા વગર અમે કઈ કરી શકતા નથી, અને અમારે કઈ કરવાનું હોતું નથી. એટલે કોઈ પણ ને પ્રશ્ન હોય, અમારા વાલીને પણ પ્રશ્ન હોય કે બાળકને રહે છે, એનું કારણ સાધુ બનવું એ નથી. એનું કારણ એવું હોય છે કે અમે એને હાચવીએ છીએ, એને પ્રેમ. તમારા બાળકને પૂછો તો ખરા, તમે બાળકને નહીં પૂછો. સ્વામી એમ કહે છે કે નાઇટ ક્રિકેટ એટલે યુવાનોને અમે લોકો રાત્રે ક્રિકેટ રમાડીએ છીએ, પણ આના પહેલાંય ઘણા ખરા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના વિડીયો વાયરલ થયા છે, જ્યાં એ છોકરાઓ સાથે અડપલા કરતા અને તેઓની સાથે કુદરત વિરુદ્ધનું કૃત્ય કરતા પણ ઝડપાઈ આવ્યા છે. હવે આ નાઇટ ક્રિકેટ શું છે તે ખરેખર જાણવું રહ્યું. સમગ્રમાં એવું છે કે મારો છોકરો 8થી ભણે છે ગુરુકુળમાં, અને અટાણે 10માની પરીક્ષા પૂરી થઈ છે. પરીક્ષા આપીને પૂરું કર્યું, વેકેશન પડ્યું ત્યારે લેવા ગયો ત્યારે આવ્યો નહીં. એટલે એમાં સ્વામીનો એના માઇન્ડ વોશ કરેલો છે. એટલે પછી મેં ધક્કો ખાધો, બીજી વાર હું ગયો તો એ મારીને લઈ આવ્યો. પછી અહીં ઘેરે ખાધું નહીં, પછી બીજા દિવસે એ ભાગીને વહી ગયો. પછી ત્યાં 10-15 દિવસ રોકાણો, પાછો આવ્યો, પછી 3 દિવસની બોલી કરીને આવ્યો. પછી એ રીતના એ બધી મેટલ આવી, પછી મેં એપ્લિકેશન નાખીને એનું બધું રેકોર્ડિંગ કર્યું છે. સ્વામી એ વાત થાય છે ને એ બધી, અને નોટબુકો પકડાણી છે 3. એ નોટબુકના આધારે બધું આ બધું મીડિયા દ્વારા ઓલું કર્યું. લેવા ગયા, વેકેશન પડ્યું ત્યારે લેવા ગયા તો આવ્યો નહીં. પાછો પરાણે લઈ આવ્યા તો અહીંથી ભાગીને વયો ગયો. પછી પાછો એવું 2-3 વાર કર્યું, ભાગીને વયો જાય, પાછો લઈ આવી વયો જાય. ને પછી સ્વામીને કહેવાથી ખાઈ પીવે ને એવું કરે. સ્વામીએ ફોનમાં કહી દીધેલું તું આવી રીતે કરજે, ને લખાણે અમારી પાસે છે એનું સ્વામીનું. તો એ હિન્દુ ધર્મ માટે તો એ બધી વસ્તુ છે. દાખલા તરીકે બાળ સભાઓ છે, બરાબર, આવી સભાઓ લેતા હોય છે ને એમાં વાતો કરતા હોય છે, બરાબર, સંતો જે, બરાબર ને. હિન્દુ ધર્મનો પ્રચાર થાય એ તો ખાસ સંતોનું કામ છે, બરાબર. એટલે એ બાબતે એની અંદર વાત કરતા હોય, અને એમાંથી કોઈ પણ જે બાળક છે એમને એ બાબતે વેરાગ લાગે અથવા તો સાધુ થવાનો સંકલ્પ થતો હોય, તો એમાં તો સંતોએ શું કરે કે હું શું કરું. પરિવારના આ ગંભીર આક્ષેપોની બાદ જ્યારે બંને સ્વામીઓ સાથે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે જનાર્દન સ્વામી જે છે તે મીડિયામાં આવીને વાત કરતા દેખાયા, પણ ભક્તિશંભુ સ્વામી જે છે તે ત્યાંથી ગુરુકુળમાંથી ગાયબ દેખાયા. મીડિયા જ્યારે તેઓની સાથે વાત કરવા પહોંચી ત્યારે તે સીધા મીડિયા સાથે વાત કરવાનું ટાળતા નજર આવ્યા. પણ જો આ જ રીતે ચાલતું આવ્યું તો સ્વામિનારાયણ સંપ્રદાય પર આનાથી મોટો પ્રશ્ન મુકાય તો નવાઈની વાત નથી. અવારનવાર ચર્ચામાં રહેતા અને અવારનવાર આ રીતે વિવાદોમાં રહેતા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો આ વિશે શું કહેશે તે હવે જોવાનો વિષય છે.